સાખીની અંદર શું કીધું છે એનો મરમ આપણને સમજાવવા જોઈએ कि राम नाम की लूट है, लूटी सकाय तो लूट, अंत काल पछताएगा के प्राण जाएगा छूट। पछी मेर पड़े नहीं अतारे से तो कईक लूटी लेजो एम के पछी मेर पड़े नहीं। पछी बीजो पण समय बतायो के प्राणिया भजी ले कीर्तन पछी भजाशे नहीं, काया थशे तारी झांझवी तेने बेठू रेवाशे नहीं। अतारे बेह एवा छे कईक थोले जઈએ एवा छे तो लूटी लेवानुं एम कीधुं। आ पछी बेठू रहेवाशे नहीं, पछी देखाशे हो नहीं, संभळाशे हो नहीं, पछी शुं करशो? बहुत पछतावो थाय पछी ए समये। तो ए समये आवता आवता आमां आपणे बधुं जे जाणवानुं छे जाणी लेजो, पछी मेर पड़तो નથી। અને એ જાણવા માટે સદગુરુ ચરણે જવું પડશે, બાકી બીજે ફોફા મારવાનું નથી। ઘણા ફોફા મારી મારીને જતા રહ્યા પણ મેર પડ્યો નથી। આ સંતોના પુરાવા બોલે। અને જાણવાનું છે, ખૂબ જાણવાનું નહીં। હા, આપણે બધું ખૂબ જાણવા જઈએ છે એમાં ભૂલે પડી જવાય છે। એક જ જાણવાનું તો બધું આવી જાય એવું। साखी बोलिए करा के नाम लिया तो सब ले आया, तो इधर जो बीच रह जाए। साखी में हूँ क्या कि सब लिया, सब नो रथ होता है, बधु आ जाए, में कोई बाकी रहे। तमारे कदाच भूत एवं रीजत हो तेहो आई जाए मई, पण इने लावता ओढ़वा જોઈએ। माता रीजत हो इने हो लावता ओढ़वा જોઈએ। बाथी दादा रीजत हो तो हो लावता ओढ़वा જોઈએ। डाकेन कदाच रीजत हो इने हो लावता ओढ़वा જોઈએ। आ બધું એમાં લાવતા ઓढ़વા જોઈએ। આ सब થાય દીતા થાય નહીં। આ દાનું લેવાયું હતું પેલું રીત ગયું કે ले करशो आखी जिंदगी में तो तमारो हमारो मेर पड़े। एक नाम में बधु आवी जाए एवं आपणे ज्ञान करવું, એવું જ્ઞાન સમજવાનું છે। અને તે જેને જેને જાણ્યું છે એને એક કરી નાખે, બાકી એક થાય એવું નથી। એક કરવાનું સાધન ગુરુ પાસે છે। ભજન બોલીએ ખરા, હે ગુરુ ખોલો ભરમ ના તારા કે મારા મન મંદિરે અજવાળો। અજવાળો કારે થાય? અજવાળામાં ભૂલ છે પાછી। અજવાળું એટલે આવું અજવાળું નહીં જોવા જતા હોય। જે વસ્તુ આપણે જોઈનું નહીં એ વાત સમજાઈ જાય, અહીંયા અજવાળા જેવું છે, સમજી લેજો। હા, ભગવાન ભગવાન કરતા હતા, હે કઈ આપણે ભગવાન ને જોવા જતા હતા, પણ ભગવાન કઈ નક્કી કરાવી દીધો એ અજવાળું જ છે। હા, એ બીજું અજવાળું નહીં જોવા જતા। એટલે સંતોએ નામની વાત કરી। જીવતે જીવતે નામને જોવાની લેવાનું અને નામ પોતાનું જોવાનું, બીજોનું જોવાનું નથી। બધામથી કાઢતા વળવા જોઈએ। ભગવાન બધામાં પડેલો છે। હા, એને કાઢતા વળવા જોઈએ। એ ગુરુ મહારાજની જે સમજણથી નીકળે, પાછી બીજાની સમજણથી નીકળે નહીં। આપણી ડાયપનમાં ચાલે નહીં। હું કરું એમ કે તે હો ભૂલ, એ તો બધું ગુરુ મહારાજ એમ ગુરુ મહારાજનું છે। હા, કે ખરા ગુરુ મહારાજનું એમ, પણ પાછું આવી જાય આપણું થઈ જાય। મારું મારું એ જ માયાનું લારું, એમાં જો ગુચવાઈ ગયા તા નહીં છૂટવા બારું, એમ કીધું મહાપુરુષે। શું છે આપણું? હે એ દાડે જ બધું આપી દીધું આપણે ગુરુ મહારાજને, તન મન ધન ચોથું શેષ ગુરુ મહારાજનું। અને છેલ્લું કઈક રે એ આપણે સમજવાનું, કઈક રહેલું છે। હા, અસલ વસ્તુ એ બતાવી મહાપુરુષો। અને એ જ વસ્તુ બધું બને, સમજી લેવાનું। એ જે રહ્યું છે ને એ બધું બને। એ ડાકેન હો બને, ભૂત બને, મેલડી બને, શિકોતર બને, ભાથીદાતા બને, જે તમે એને બનાવવા હોય તે। હા, એટલે કૃષ્ણ ભગવાન કીધું કે હરિ તારા નામ છે હજાર, કયે નામે લખું કંકોત્રી કે તું કે રોજ રોજ બદલે મુકામ કે, પણ અંતે તુંનો તું જ કે, બીજો નહીં કે। હે તો કેવી રીતે એ તુંનો તું જ બની જાય? એટલે ખૂબ ગુરુ મહારાજની સમજણમાં રહો। એ વસ્તુને બાદ બાકી કરો
નામ રૂપ ગુણ નો નાશ, ચોથું પદ અવિનાશ, ચોથા પદ નો ભેદ જાણે, એને કહીએ હરિનો દાસ. હા, એ નામ નો હો નાશ, રૂપ નો હો નાશ અને ગુણ નો હો નાશ. હજુ કઈક રે એ અવિનાશ, એ કોઈ કાળમય નો નાશ થતો નથી. એ કેવી રીતે? તો એ બધું બાદ બાકી કરવું પડે. કાલે મેં દેખાડેલું આ હું દેખાય એમ તા કે ફૂલ એમ તા પાકા ઉપદેશી કહેવાય ને ફૂલ દેખાય તા. હવે અમે આ ત્રણ વસ્તુ બાદ કરવાની એમ કે મહાપુરુષોએ. આ ત્રણ વસ્તુ બાદ થઈ જાય તો અહીંયા કઈક વસ્તુ રહે એ વાત સમજાવવા જોઈએ. એ ચોથા પદ નો ભેદ જોઈ ન કહેવાય. પછી પેલફા જતા રહ્યા તો કશું નહીં બોલીએ મહારાજ કશું નહીં એવું છે એમ તો પછી કશું નહીં, કશું નહીં તો જ છે, કશું નહીં હોય તો હશે એ વાત સમજવાની છે. હશે તો બધા જ હોય પણ કશું નહીં તો જોવાનું, તો અસલ વસ્તુ પડેલી છે. આ ફૂલ છે આવડે બરોબર, હવે તે પડી ગયું એટલે હાલ કશું નહીં. એ ગુરુ મહારાજ આપણું નક્કી કરાવ્યું, દેવે દ્રષ્ટિ કરાવી. એ વાત ની બધી વાત એકતા થાય, બાચી થાય. અને કાઢવાની એક કળા હોય. ગુરુ મહારાજ જે વખત આપણું સમજાયું, ભગવાન બધામાં છે એમ કીધું કે બધાને સમજ્યા હોય ને બધામાં ભગવાન છે. તો ભૂતમાં હોય ને, ડાકેનમાં હોય ને, હોય ને. હા, ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. તો પછી આપણે દિવ્ય શું કાતા બરોબર, દીવાનું નહીં. ડાકેન આવે એમ તો નાહે પાછો, પાછો અમારે બેનો વધારે ડાકે નો કે કશું ડાકે નો નહીં. એવો મારો વાલો જ બને એવું કે છે. હા, ડાકે ને એવું શું છે નામ, અને ભૂત એવું નામ, મેલડી એવું નામ, કાળક્યા એવું નામ, ભાતીજી એવું નામ. તમે એમ બધું કાઢતા કાઢતા જવાનું અને નામ એ અહીંયા કશું જોવાનું પાછા એ એમ કહેતો બોલી મહારાજ મારો વાલો ઉભો રહે. અહીંયા ડાકેન બાકેન કશું હોય નહીં, નામ બધો પડે પાછી હોય મારો વાલો. એ તો કૃષ્ણ ભગવાન આપણે નરસિંહ મહેતા આવું ભજન માં જ્યાં હતા. પેલા બળવાનો ઓળખો કે બળવા ધૂને એ બળવા પોપા કે એ કઈક એક ભાઈ ને ભૂત વર્ગી ગયેલું કે ધૂની 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 ના લીમડાનો ડોરો ના તે કરી કરીને ચિહામ ભૂત પૂરેલો કે ચિહામે. અને એક સત પેલું ડીબરું તે નહીં આપણે ચિત્ર બધું એવું એક ભાઈ લઈને કે એક લોટો કઈ મૂકવા જતા કઈક ચોકડીએ. નરસિંહ મહેતા કઈક ભજન માં જેલા તે ત્યાંથી 12-1 વાગ્યા ટાઈમ થઈ ગયો એટલે પાછા વર્તા ત્યાં કે બળવો હોય એક વચન આલે પેલા મેકવા જવા વાળા એ પાછું વરીને ભારતા નહીં લા તો હતી જો જાય તો હતી પાછું વરીને ભારતા નહીં હોય આમાં બોલવાનું નહીં એમ કે નહીં તો પેલું ભૂતડું નીકળી નાહી આવતું છે ને એમ એવું કે નહીં. હવે ચિહામે ભૂત પૂરી ને એમ કે ભૂત કેવડો કહેશે એને આપણે નક્કી કર્યો કોઈ આ લોકો ચિહ્નો આવે ને હવે ચિહામે ભૂત પૂરેલો કે આવડો તો આવે ભૂત કે ભારેલો કોઈ ભાઈ પૂરી પછી તઈ મૂકવા ગયા તઈ પછી જતા હતા બધું બોલવાનું બંધ કરાવીને પડવું. નરસિંહ મહેતા હોમાં આવતા હતા. ઓહો ભક્તો આવે છે કે એમ કઈક જય ગુરુ મહારાજ આ તે કરે પણ પેલા બોલે નહીં કે બળવાનું વચન ભગવાન ને કે નરસિંહ મહેતા ને એમથી એક જ મૂંગો હોય કે બધા જ બોલતા નહીં કે જય ગુરુ મહારાજ પણ કોઈ બોલે નહીં કે ફેરીને કે બધા શા હું કે આ હું છે એમ એક કકરોટી હોય છે એનો અડધો રાખે સોન વર્ગી જાય કે પેલો હો બોલી પડ્યો કે પેલો હો બોલી પડ્યો બધા બોલ્યા. હા એક ભાઈ ને ભૂત વર્ગી જેલું ખબર નહીં પડતી તું હરે હરે નાહી જાન કે હવે વર્ગી જશે કે નરસિંહ મહેતા કે ઓલા ભાઈ મેં હજુ ભૂત ભાઈ રો નહીં આટલું બધું રાત રખડું પણ મને જરીક ભારે લેવા દો પછી તમારા ભૂત ને જો લીધો હોય તો લીધો તો હા ના વા ભાઈ ઉતા તેમ કરીને ચીહો હાલ દીધો
નરસિંહ મહેતાને ચોંદેની રાત હતી કે આમ કરીને જો કે હે મારો વાલો કૃષ્ણ ભગવાન કે મય કે મારા વાલાને મય પૂરી કે ભૂત ભૂત કરે છે કે બોલે છે તે ગુરુ મહારાજનો જય. આવી દ્રષ્ટિ હોય